નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પીએમ સર. શ્રી ગણેશ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, અત્યારે તમારી જે એક્ઝામ ચાલી રહી છે એમકોમ સેમ 4ની, એમાં ઘણા બધા વિદ્યાર્થીઓ HRM રાખેલું હોય છે. તો હવે એનું લાસ્ટ પેપર છે તમારે વેનસડેએ. તો એના વિશે આપણે વાત કરવાના છીએ. હ્યુમન રિસર્ચ ડેવલપમેન્ટ. તો એના માટેના મોસ્ટ એમ્પી ક્વેશ્ચન કેટલા છે અને કઈ રીતે છે અને તમારે કયા કયા પૂછાવાના છે, તેનું સંપૂર્ણ જે સોલ્યુશન છે તમને આ વિડીયો લેક્ચરમાં જોવા મળશે. તો વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન ફર્સ્ટ: વોટ ઇઝ અ હ્યુમન રિસર્ચ ડેવલપમેન્ટ? સ્ટેટ ધ વેરિયસ રોલ્સ ઓફ HRD પ્રોફેશનલ. માનવ સંસાધન વિકાસ એટલે શું? માનવ સંસાધન વિકાસના વ્યવસાયિકોની વિવિધ ભૂમિકાઓ જણાવો. અને વિદ્યાર્થી મિત્રો, આ જે વિડીયો પર તમે જો નવા આવેલા હોય છો તો આ ચેનલ તમારે સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને સાથે સાથે તમારે બેલ આઇકન પણ દબાવી દેવાનું છે, એટલે જેથી કરીને આવનાર તમામ વિડીયોની તમને નોટિફિકેશન છે એ ઝડપથી મળી રહે છે. ત્યાર પછી એમની અંદર ક્વેશ્ચન નંબર 2: ડિસ્કસ ઇન ડિટેલ્સ ઇવાલ્યુએશન ઓફ HRD. તો આપણે ટૂંકમાં બોલું છું વિદ્યાર્થી મિત્રો, HRD એટલે થશે હ્યુમન રિસર્ચ ડેવલપમેન્ટ ઇન અ પ્રેઝન્ટ એરા. હવે વર્તમાન સમયમાં માનવ સંસાધન વિકાસની ઉત્ક્રાંતિ પર વિસ્તૃત ચર્ચા કરો. તો ક્વેશ્ચન નંબર 2 છે એ વેરી ઇમ્પોર્ટન્ટ છે અને ખૂબ જ યુઝફુલ છે અને તમારે એક્ઝામમાં આવવાની શક્યતા રહેશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3: વોટ ઇઝ અ હ્યુમન રિસર્ચ ડેવલપમેન્ટ? એટલે કે માનવ સંસાધન વિકાસ એટલે શું છે? ડિસ્કસ ઇટ્સ ચેલેન્જ ઇન પ્રેઝન્ટ એરા. વર્તમાન સમયમાં તેના પડકારોની ચર્ચા કરો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4: કન્સિડરિંગ ટુડેઝ બિઝનેસ ચેલેન્જ એક્સપ્લેન હ્યુમન કેપિટલ ડેવલપમેન્ટ. આજના વ્યાપારના પડકારોને ધ્યાનમાં રાખીને હ્યુમન કેપિટલ ડેવલપમેન્ટ સમજાવો. તો આ ક્વેશ્ચન નંબર 4 છે એ પણ વેરી મોસ્ટ એમ્પી છે અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન રહેશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 5: સ્ટેટ ધ નેચર્સ ઓફ હ્યુમન્સ રિસર્ચ ડેવલપમેન્ટ એન્ડ ડિસ્કસ ઇટ્સ કેરેક્ટરિસ્ટિક્સ. માનવ સંસાધન વિકાસનું સ્વરૂપ જણાવી તેની લક્ષણો ચર્ચો. તો ક્વેશ્ચન નંબર 5 છે એ પણ મોસ્ટ એમ્પી રહેશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 6: એક્સપ્લેન ધ વેરિયસ ફંક્શન ઓફ હ્યુમન રિસર્ચ ડેવલપમેન્ટ. માનવ સંસાધન વિકાસના વિવિધ કાર્યો સમજાવો. અને વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને તમે મેક્સિમમ શેર કરો. એમકોમ સેમ 4ના ઘણા બધા વિદ્યાર્થીઓ હજી એને સંપૂર્ણ માહિતી નથી મળતી. તો જે વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જોવે છે તે એના કોઈપણ ફ્રેન્ડ સર્કલનું ગ્રુપ હોય છે અથવા કોલેજનું કોઈ ગ્રુપ હોય છે, તેવા અન્ય વિદ્યાર્થીને તમે શેર કરો, જેથી કરીને તેને પણ આ જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એ મળી રહે છે. અને ઘણા બધા વિદ્યાર્થીઓ એવા પણ હોય છે આપણી ચેનલ ઉપર આવીને ખાલી માત્ર વિડીયો જ જોવે છે. તો આ ચેનલ તમે સબસ્ક્રાઈબ પણ કરી દો વિદ્યાર્થી મિત્રો, કારણ કે અમે આવી રીતે અવનવા તમારા માટે IMP ક્વેશ્ચન લેતા આવીએ છીએ. અને કોલેજને લગતા આપણી પ્રથમ એક એવી ચેનલ છે જે કોલેજને લગતા તમામ મોસ્ટ એમ્પી ક્વેશ્ચન છે એ તમને અમે આપીએ છીએ અને જે પૂરું પડે છે, જે સંપૂર્ણ 100% અને હા તમારે સટીક રીતે પૂછાય છે. અને આ બધા ક્વેશ્ચન છે એનાલિસિસ કરીને મૂકેલા હોય છે એટલા માટે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 7: રાઇટ અ નોટ ઓન ટોટલ ક્વોલિટીઝ મેનેજમેન્ટ એન્ડ ક્વોલિટી વર્ક લાઈફ ઇન ધ કોન્ટેક્સ્ટ ઓફ હ્યુમન રિસર્ચ ડેવલપમેન્ટ. માનવ સંસાધન વિકાસના સંદર્ભમાં સંપૂર્ણ ગુણવત્તા સંચાલન અને વર્ક લાઈફ ગુણવત્તા પર નોંધ લખો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 8: રાઇટ અ શોર્ટ નોટ ઓન. ટૂંક નોંધ છે તમારે HRD સ્ટ્રેટેજીસ, માનવ સંસાધન વિકાસની વ્યૂહરચના અને HRD ઇન વર્ચ્યુઅલ ઓર્ગેનાઇઝેશન. વર્ચ્યુઅલ સંસ્થામાં માનવ સંસાધનના વિકાસ. તો શોર્ટ નોટ છે એ વેરી ઇમ્પોર્ટન્ટ રહેશે અને ખૂબ જ અગત્યની છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 9: વોટ ઇઝ અ હ્યુમન રિસર્ચ અકાઉન્ટિંગ્સ? માનવ સંસાધન હિસાબી પદ્ધતિ એટલે શું? સ્ટેટ ઇટ્સ એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજ. તેના ફાયદા અને મર્યાદા જણાવો. તો ફાયદા મર્યાદા પણ અગત્યના છે HRના. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 10: રાઇટ અ નોટ ઓન. તમારે ટૂંક નોંધ છે કોસ્ટ ઓફ HR એટલે કે હ્યુમન રિસર્ચ, માનવ સંસાધન પડતર. તો આ પણ ક્વેશ્ચન છે ઇમ્પોર્ટન્ટ રહેશે. અને લાસ્ટ જે ક્વેશ્ચન છે તમને 11: રાઇટ અ નોટ ઓન ઓબ્જેક્ટિવ ઓફ હ્યુમન રિસર્ચ અકાઉન્ટિંગ એન્ડ HR ઓડિટ. માનવ સંસાધન હિસાબી પદ્ધતિ અને હેતુઓ અને HR ઓડિટ પર નોંધ લખો. તો આ પણ ક્વેશ્ચન છે એ 11 છે એ અગત્યનો રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, ટોટલ મેં તમને 11 ક્વેશ્ચન આપેલા છે. આ 11માંથી જે હું વચ્ચે 4 થી 5 IMP ક્વેશ્ચન બોલ્યો છું તે પણ તમારે કરીને જવાના છે. અને હા, તે વધારે પડતા કરવાના રહેશે
અને મેં તમને જે આપેલા ક્વેશ્ચન છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હોય છે. 11 એકવાર તમારે જોઈ લેવાના છે. પણ હું જે વધારે બોલ્યો છું એ પણ ક્વેશ્ચન તમારે સૌપ્રથમ કરી લેવા, જેથી કરીને આવનારી એક્ઝામ જે તમારે કાલે છે એમાં ખૂબ જ પૂછવાની શક્યતા રહેશે. અને આવી જ રીતે આપણે નવા વિડીયોના નવા ટોપિક સાથે મળતા રહીશું. ત્યાં સુધી આવજો.